નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગયા લેક્ચરમાં આપણે ઇથેનોઇક એસિડ વિશેની સંપૂર્ણ માહિતી લીધી. ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, તેની પ્રક્રિયાઓ, સમીકરણો અને તેના ઉપયોગો પ્લસ એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહેવાય એ પણ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યું. ત્યારબાદ હવે પછીનો લાસ્ટ આમ તો કહેવાય એ ટોપિક છે સાબુની રચના અને મિશેલ બંધારણ કઈ રીતે થાય. મિશેલ અથવા તો મિસેલ કોઈ પણ કહી શકો. ટૂંકમાં આ ટોપિકમાં લાસ્ટ ટોપિકમાં સાબુના ટોપિકમાં એવું છે કે જ્યારે આપણે કોઈ પણ કાપડ ઉપર જ્યારે તેલનો ડાઘ લાગેલો હોય ત્યારે તેની ઉપર સાબુ અથવા ડિટર્જન્ટ એપ્લાય કરીએ ત્યારે એવી રીતે કઈ પ્રક્રિયા થાય કે જેથી ડાઘના બધા જ અણુઓ, તેલના બધા અણુઓ જે કાપડ સાથે ચોંટી ગયા છે એમને ઉખાડી અને પાણીની અંદર ભેળવી દે છે અને પાણી ડોળો કરી દે છે. તો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એકચ્યુઅલી એ સમજવાનું છે, બરાબર. તો એ સમજતા પહેલાં સાબુ શું છે અને ડિટર્જન્ટ શું છે, એના અણુની રચના કઈ રીતે હોય છે એ આપણે સમજી લઈએ. તો એ જ સવાલ છે કે સાબુ એટલે શું અને તેના અણુનું બંધારણ સમજાવો. હવે સાબુ છે ને એ એકચ્યુઅલી કાર્બોક્સિલિક એસિડની એક લાંબી શૃંખલા છે. દાખલા તરીકે હું હેક્ઝેન કહું તમને, તો હેક્ઝેનની અંદર CH3 CH2 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 CH3 આ રીતે લાંબી શૃંખલા હોય છે, બરાબર. તો આ દરેક CH2 ને આપણે સાયક્લિક રચનામાં એટલે કે ચક્રીય રચનામાં આ રીતે દર્શાવેલા છે ને. CH3 ક્યાંય નતા લખતા પણ આ રીતે કંઈક દર્શાવતા હતા. તો આવી રીતે સાબુના અણુનું બંધારણ હોય છે. કઈ રીતે હોય હું સમજાવું, પણ પહેલા સમજી લો કે સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ એટલે કે ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. નહીં ખબર પડી, બરાબર. હું તમને બીજું ઉદાહરણ આપું. દાખલા તરીકે હું કહું કે આ ઇથેનોઇક એસિડ છે, બરાબર છે. આ શું છે? ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ. આ એસિટિક એસિડ છે એટલે કે કાર્બોક્સિલિક એસિડનું આ એક તત્વ છે અથવા સભ્ય છે. હવે હું આની પ્રક્રિયા, આ એસિડ છે ને, આની પ્રક્રિયા હું બેઝ સાથે કરાવું, બરાબર, NaOH સાથે કરાવું, તો આમાંથી મને કયો ક્ષાર મળે છે? તો કે ભાઈ Na, આ ક્ષાર મળે છે, બરાબર. તો CH3COONA, તો આને કહેવાય સોડિયમ ઇથેનોઇટ અથવા તો સોડિયમ એસિટેટ આ કહેવાય. તો હું એવું કહી શકું કે સોડિયમ એસિટેટ એ કાર્બોક્સિલિક એસિડનું અથવા ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર છે. આ તો ક્ષાર જ છે, બરાબર. તો આ ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર છે એવું હું કહી શકું. આ ક્ષાર જ છે. શેમાંથી મળ્યો? ઇથેનોઇક એસિડમાંથી. તો ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર છે આ, એવું હું કહી શકું. હવે હું જો અહીંયા ઇથેનોઇક એસિડની જગ્યાએ પ્રોપેનોઇક એસિડ લઉં અથવા બ્યુટેનોઇક એસિડ લઉં, તો અહીંયા આગળ CH3 CH2 CH2 આ રીતે લાગે. તો આ પ્રોપેનોઇક એસિડનો અથવા બ્યુટેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર થયો, બરાબર. જો આ શૃંખલાને હું લાંબી કરી દઉં CH3 CH2 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 COONA, તો આ હેપ્ટેનોઇક એસિડ કે ડેકેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર થાય, બરાબર. તો અલ્ટિમેટલી આ હતો તો કાર્બોક્સિલિક એસિડ જ ને, હતો તો કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ હોય, પછી ઇથેનોઇક હોય, ઇથેનોઇક હોય, પ્રોપેનોઇક હોય, બ્યુટેનોઇક હોય, કોઈ પણ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે આ, બરાબર. તો આવી રીતે આગળ લાંબી કાર્બનની શૃંખલા હોય અને છેલ્લે આ એસિટેટ ક્ષાર હોય. તો સાબુ એ શું છે? સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. આ થઈ ગઈ લાંબી શૃંખલા, બરાબર. આના જગ્યાએ હું લાંબી શૃંખલા કરી દઉં તો હું એને સિમ્પલી આ રીતે દર્શાવી શકું, બરાબર. આ દરેક જગ્યાએ CH3 CH2 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 આ રીતે શૃંખલા અને છેલ્લે COONA. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ સાબુનો અણુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ, અહીંયા સોડિયમ હોય અથવા તો પોટેશિયમ હોય, તો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. એટલે આ થઈ ગઈ સાબુના અણુની રચના. ખ્યાલ આવી ગયો તમને કે આ શું દર્શાવે છે? અહીંયા CH3 થી શરૂ કરો તો આ આખી લાંબી કાર્બન શૃંખલા અને છેલ્લે આ ક્રિયાશીલ સમૂહ, એમાં ક્ષાર આવી ગયો સોડિયમ ક્ષાર અથવા પોટેશિયમ ક્ષાર પણ હોઈ શકે. એટલે આ થઈ ગયો સાબુનો અણુ. હવે આ અણુના બંધારણમાં બે ભાગ છે. એક તો આ ભાગ જે પૂંછડી છે લાંબી અને આ છે શીર્ષ ભાગ, બરાબર. આને કહેવાય અધ્રુવીય પૂંછડી કારણ કે આમાં કોઈ ધ્રુવ નથી, અને આને કહેવાય ધ્રુવીય શીર્ષ ભાગ કારણ કે આમાં ધ્રુવ છે, ધન અને ઋ, બરાબર. એટલે આ ધ્રુવીય શીર્ષ ભાગ થયો અને આ અધ્રુવીય પૂંછડી થઈ. હવે આ દરેકના લક્ષણો છે. અધ્રુવીય પૂંછડીના લક્ષણ છે અને ધ્રુવીય શીર્ષના લક્ષણ છે. ધ્રુવીય શીર્ષ ભાગ આને કહેવાય, અધ્રુવીય પૂંછડી આને કહેવાય. શું છે અધ્રુવીય અને ધ્રુવીય ભાગ? અધ્રુવીય ભાગ જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, આ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. જળ વિરાગી છેડો, વિરાગ જળ વિરાગી છેડો છે એટલે કે પૂંછડી છે. અધ્રુવીય હોય છે, ધ્રુવ નથી હોતો કોઈ પણ, ધન ભાર ધરાવે છે.
આ ધનભાર ધરાવે છે. બસ પતી ગયું. આ એના લક્ષણો. ધ્રુવીય શીર્ષ ભાગ એટલે કે આ ભાગ જે ઋણ ભાર ધરાવે છે, આ ધન ભાર ધરાવે, આ શીર્ષ ભાગ ઋણ ભાર ધરાવે, એને જળ અનુરાગી છેડો કહેવાય, ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે. બરાબર. આ થઈ ગયા બંનેના લક્ષણો. અધ્રુવીય પૂંછડી, ધ્રુવીય શીર્ષ ભાગ, જળ વિરાગી છેડો, જળ અનુરાગી છેડો. બરાબર છે. વિરાગ અને અનુરાગ એ શબ્દો તમને આગળ ખબર પડશે. સાબુનો થઈ ગયો. તો ધ્રુવીય અને અધ્રુવીય બંને ભાગની લાક્ષણિકતા થઈ ગઈ. ડિટર્જન્ટ શું છે? સાબુ સમજી લીધું. ડિટર્જન્ટ શું છે? તમને એવું પૂછે કે સાબુ એટલે શું અને તેના અણુનું બંધારણ સમજાવો, તો તમારે સાબુની વ્યાખ્યા લખવાની અને તેના બંને ભાગો સમજાવવાના. આ ના લખો તો ચાલે. આ ડિટર્જન્ટનો ભાગ થઈ ગયો. હવે ડિટર્જન્ટ શું છે? જેવી રીતે સાબુ એ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે, એવી જ રીતે ડિટર્જન્ટ એ કાર્બોક્સિલિક એસિડનો સલ્ફોનેટ ક્ષાર છે. આ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર અને આ થઈ ગયો સલ્ફોનેટ ક્ષાર. સલ્ફોનેટ એટલે SO3- એનો સોડિયમ ક્ષાર છે. બરાબર. એટલે આ સલ્ફોનેટ ક્ષાર થયો. આ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર થયો, આ સલ્ફોનેટ ક્ષાર થયો. એટલે આ સાબુનો અણુ, આ ડિટર્જન્ટનો અણુ. માત્ર આટલો ફરક છે. સાબુ, ડિટર્જન્ટ, આ સલ્ફોનેટ ક્ષાર. બરાબર છે. એટલે ડિટર્જન્ટ એ કાર્બોક્સિલિક એસિડનો સલ્ફોનેટ ક્ષાર છે. બરાબર. કાર્બોક્સિલિક એસિડ અહીંયાથી દૂર થાય અને SO3- અને Na+ લાગે. ખ્યાલ આવી ગયો તમને? એટલે આને કહેવાય ડિટર્જન્ટનો અણુ. જ્યારે મિસેલની રચના આપણે સમજીએ, મિસેલ શું છે આગળ ખ્યાલમાં આવશે, પણ આખી આકૃતિઓ છે એમાં આ લાંબો અણુ દર્શાવવો મને થોડો અઘરો પડે છે. એટલે સરળતા માટે, મને એટલે બધાને સરળતા માટે હું આ જે રચના છે એને હું આ રીતે દર્શાવીશ હવેથી. એક કેપ્સ્યુલ જેવું છે, એમાં આ પૂંછડી છે, તો પૂંછડીને હું નથી દર્શાવતો અને શીર્ષ ભાગ છે એને હું આ રીતે દર્શાવું. ખ્યાલ આવ્યો તમને? એટલે હવે આ અણુને હું આ રીતે દર્શાવીશ, જેમાં આ જે છે આ અધ્રુવીય પૂંછડી છે અને આ છે એ શીર્ષ ભાગ છે. ઓકે. એટલે આ પછીની થિયરીમાં સાબુના અણુને હું આ રીતે દર્શાવીશ, જેમાં આ ભાગ બ્લેન્ક ભાગ છે એ અધ્રુવીય પૂંછડી છે અને આ ડોટ પાર્ટ છે, ડાર્ક પાર્ટ છે, એ શીર્ષ ભાગ છે. બરાબર છે. તો હવે આ સાબુનો અણુ તેલના અણુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરી અને તેલના ડાઘને દૂર કરે છે કોઈ પણ સપાટી ઉપરથી, એ સમજવા માટે આને આપણે ધ્યાનમાં લઈશું. ખ્યાલ આવી ગયો તમને? તો સાબુ એટલે શું અને તેના અણુનું બંધારણ અને ડિટર્જન્ટની રચના કઈ રીતે હોય છે, અણુનું બંધારણ કઈ રીતે હોય છે એ આપણે સમજ્યા. પ્લસ આ નાનું એવું સમજ્યા કે ભાઈ આ રીતે દર્શાવાય. બરાબર છે. તો નેક્સ્ટ થિયરી જોઈએ. મિશેલની રચના કોને કહેવાય અને મિશેલ દ્વારા કોઈ પણ સપાટી ઉપરથી તેલનો ભાગ કઈ રીતે દૂર થાય એ સમજીએ. સવાલ તમને એ રીતે પૂછે કે મિશેલ રચનાની કાર્યવિધિ સમજાવો અથવા તો સાબુની પ્રક્ષાલન વિધિ સમજાવો. પ્રક્ષાલન મતલબ કે કોઈ પણ સપાટી પરથી તેલનો ડાઘ દૂર કરવો એને પ્રક્ષાલન કહેવાય, અથવા સાબુની કાર્યવિધિ સમજાવો એવું પૂછે. બરાબર. તો પહેલા આકૃતિ દ્વારા સમજી લઈએ, પછી લખાણથી સમજીએ. સમજાવી દઉં તમને પહેલા કે આ જે છે સાબુનો અણુ, એમાં આ છે જળ વિરાગી છેડો, અધ્રુવીય પૂંછડી, અને આ છે જળ અનુરાગી છેડો એટલે કે જળ અનુરાગી શીર્ષ. આ જે છેડો છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. યાદ રાખજો, સમજવા માટે ખાસ અગત્યનું છે. અધ્રુવીય પૂંછડી છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે, પરંતુ તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અધ્રુવીય પૂંછડી પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે અને તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. અને જળ અનુરાગી છેડો જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, પરંતુ તેલના ડાઘ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. આવા એના લક્ષણો હોય છે. એટલે જો હું આને આ રીતે દર્શાવું, આ રીતે કેપ્સ્યુલ વાઇઝ, બરાબર, આ રીતે, તો એમાં આ જે છે એ હંમેશા પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. એટલે આ છેડો પાણીથી દૂર રહેશે, તેલ પ્રત્યે આકર્ષિત રહેશે, અને આ છેડો પાણી પ્રત્યે આકર્ષિત રહેશે. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ છેડો હંમેશા પાણી તરફ અને આ છેડો હંમેશા તેલ તરફ રહેશે. ઓકે. હવે થાય છે શું? દાખલા તરીકે આ સપાટી છે અને એની ઉપર આ તેલનો ડાઘ છે. જ્યારે સાબુવાળી પાણી અથવા તો ડિટર્જન્ટ વાળું પાણી આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે બધા સાબુના અણુઓ આ રીતે તેલના ડાઘની નજીક આવે છે. હવે એમાં આ જે છે પૂંછડી છે, આ બધા અણુઓ છે, આ જે અણુઓ છે આ બધા અણુઓ છે, એમાંથી આ જે છેડો છે,
મતલબ કે પૂંછડી એ તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે, આથી આ રીતે આવશે, અને શીર્ષ ભાગ છે એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, આથી આ શીર્ષ ભાગ પાણી તરફ રહેશે. ખ્યાલ આવી ગયો? પૂંછડી તેલ તરફ રહેશે અને શીર્ષ છે પાણી તરફ રહેશે. એટલે આ નજીક આવે છે. ધીમે ધીમે તેલના ડાઘ પ્રત્યે પૂંછડી ચોંટી જાય છે અને શીર્ષ ભાગ પાણી તરફ રહે છે. ધીમે ધીમે આ તેલના ડાઘને ઉપાડી અને એક ગોળ રચના બનાવે છે અને તેની આજુબાજુ બધા સાબુના અણુઓ ચોંટી જાય છે. બરાબર છે? આ રીતે તેલના ડાઘને ઉપાડી અને આ રીતે રચના બનાવે છે. આમાં પણ તમે જોશો તો પૂંછડી જે છે એ તેલના અણુ પ્રત્યે છે અને શીર્ષ ભાગ છે એ પાણી તરફ છે. ઓકે, તો આ રીતે સપાટીમાંથી તેલના અણુને ઉખાડી અને પોતે પાણીમાં ભેળવી દે છે અને તેની આજુબાજુ આ રીતે સાબુના અણુ ચોંટી જાય છે. આ જો રચનાને હું ઝૂમ કરું, આ રચનાને ઝૂમ કરું તો કંઈક આવી દેખાશે. વચ્ચે તેલનું ટીપું છે, એટલે કે તેલનો ડાઘ જે હતો એ આ છે અને આજુબાજુ સાબુના અણુઓ છે. આ જે સાબુનો અણુ હતો એ આ તરફ છે. બરાબર? બધી બાજુ સાબુના અણુઓ. અહીંયા Na+ હતું ને, COO- અને Na+, એમાંથી આ જે શીર્ષ છે એને પ્લસ તરીકે દર્શાવ્યું અને આ બધી પૂંછડીઓ તેલના ડાઘ પ્રત્યે છે. આ વચ્ચે તેલનું ટીપું છે. આ જે રચના બની, આ રચના બની, આને કહેવાય મિસેલ રચના. શું કહેવાય? મિસેલ રચના. આ રચનાને કહેવાય મિસેલ રચના. મિસેલ અથવા તો મિસેલ. તો જ્યારે સાબુના અણુઓ કોઈ પણ સપાટી ઉપરથી તેલના ડાઘને ઉચકી અને પાણીમાં ભેળવે છે ત્યારે બનતી રચનાને કહેવાય મિસેલ રચના. બરાબર છે? તો આ રીતે સાબુના અણુઓ તેલના ડાઘને ઉખાડી અને પાણીમાં ભેળવે છે. તો આ રીતે આ ટોટલ પ્રક્રિયા આ રીતે છે. તમારે આ 5 આકૃતિઓ દોરવાની, મિસેલ રચના અને એક આ આકૃતિ. બરાબર? સાબુના અણુની. તો આ આકૃતિ થઈ ગઈ. પ્રક્રિયા તમે સમજી ગયા કઈ રીતે થાય છે. ખાસ યાદ રાખજો કે આ છેડો પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે અને તેલ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. શીર્ષ ભાગ જે છે એ પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને તેલ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. બરાબર? આ યાદ રાખશો તો આ પ્રક્રિયા સમજવામાં ઈઝી થશે. બરાબર? તો આકૃતિ સમજી ગયા. હવે લખાણ કઈ રીતે છે એ પણ સમજીએ. લખાણમાં આ રીતે લખીશું કે સાબુના અણુની લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુ એ શું છે? તો કે લાંબી કાર્બન શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે, જે આપણે જોયું. સાબુના અણુના બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જે છે એ જલ વિરાગી હોય છે, એક છેડો જે છે શીર્ષ ભાગ એ જલ અનુરાગી હોય છે. પૂંછડી જે છે એ તેલના ડાઘ પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને શીર્ષ ભાગ જે છે એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એટલે બંનેના ગુણધર્મો અલગ અલગ છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય છે ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી તેલના અણુ તરફ રહેશે અને શીર્ષ ભાગ પાણી તરફ રહેશે. પાણીની અંદર આ અણુઓની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે સાબુના અણુના શીર્ષ ભાગને બહાર તરફ રાખે છે. બરાબર? મતલબ કે સાબુનો અણુ તેલનો ડાઘ છે વચ્ચે આવી જાય અને સાબુનો અણુનો શીર્ષ ભાગ છે એ પાણી તરફ રહે, એવું કહેવા માંગે છે. બરાબર છે? આવા અણુનો મોટો સમૂહ બનવાને કારણે ઘણા બધા અણુઓ ભેગા થઈ જાય તો શું થાય કે તેલનો ડાઘ વચ્ચે રહી અને તેની આજુબાજુ સાબુના અણુની ગોઠવણી થઈ જાય છે અને ઝુમખા જેવી રચના તૈયાર કરે છે. આ ઝુમખા જેવી રચનામાં, એટલે કે મિસેલ રચના, પેલું હતું ને ગુચ્છા જેવું, હે ને, જેમાં ધ્રુવીય શીર્ષ ભાગ પાણી તરફ અને અધ્રુવીય પૂંછડી ડાઘ તરફ રહે છે. આ સંરચનાને કહેવાય મિસેલ રચના. બરાબર? આટલું લખ્યું. હજુ પણ છે, પોઝ કરીને લખવું હોય તો લખી લો. બીજો ભાગ જે છે એ છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. સાબુ શું કરે છે? તેલનો ભાગ છે એને કેન્દ્રમાં લઈ લે છે અને આજુબાજુ સાબુના અણુ આવી જાય છે. આ રચનાને મિસેલ રચના કહેવાય. એટલે મિસેલ રચનાથી તેલના અણુ સપાટી ઉપરથી દૂર થાય છે. એટલે આવી રચના પ્રમાણે સાબુ છે એ તેલના ડાઘને દૂર કરવા માટે સક્ષમ છે. બરાબર? આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. હવે કલીલ તમને ખ્યાલ છે? કલીલ દ્રાવણ તમે 9th માં પણ ભણ્યા છો અને 10th માં પણ થોડું ઘણું આવી ગયું છે. 10th ચેપ્ટરમાં કલીલ મતલબ કે સૂક્ષ્મ કણો જે અવલંબિત ના થાય. અવલંબિત મતલબ દ્રાવણના તળિયે ના બેસી જાય, અંદર ને અંદર ફરતા રહે. બરાબર? દાખલા તરીકે જંગલની અંદર તમે ભેજના કણો જોઈ લો અથવા ધુમ્મસ જોઈ લો. બરાબર? તો ધુમ્મસમાં જ્યાં સુધી તડકો ના આવે ત્યાં સુધી ધુમ્મસ છે એ વાતાવરણમાં રહે છે, નીચે નથી બેસતા. તો આ દ્રાવણને કલીલ દ્રાવણ કહેવાય. મતલબ કે એના કણો છે, સૂક્ષ્મ કણો, એ કન્ટિન્યુઅસલી દ્રાવણમાં ઘૂમતા જ રહે, નીચે ના બેસે. બરાબર? આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહેવાય. એટલે આ મિસેલ રચના છે એ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે, કન્ટિન્યુઅસલી ઘૂમતી જ રહે.
હવે તમને એવું થાય કે નીચે શું કામ નથી બેસતી? કારણ કે તેલનો અણુ તો ભારે હોય છે અને આજુબાજુ સાબુના અણુ પણ આવી ગયા, તો આખી રચના છે મિશ્ર રચના એ ભારે થઈ ગઈ ને, તો નીચે બેસી જવા જોઈએ ને, પણ એવું નથી થતું. કારણ કે જો તમે મિશ્ર રચના જોશો તો આજુબાજુ બધે Na પ્લસ આયન, એટલે દરેક મિશ્ર રચનાના આઉટર ભાગમાં, બાહ્ય ભાગમાં Na પ્લસ હોય છે. હવે આ એક Na પ્લસ વાળી આજુબાજુ બધે Na પ્લસ છે, અને બીજી એક મિશ્ર રચના છે એમાં પણ Na પ્લસ છે, બરાબર. હવે જો નીચે બેસે તો એક અણુની ઉપર બીજો અણુ આવે, હે ને, તો આ Na પ્લસ અને આનો Na પ્લસ અપાકર્ષણ ધરાવે, કારણ કે ધન ધન વચ્ચે તો અપાકર્ષણ થાય, એટલા માટે આ ઉપર ના બેસે, બરાબર, દૂર દૂર રહે એકબીજાથી. કારણ કે બધા મિશ્ર રચનાની આઉટર પેરિફરીમાં, એટલે કે બાહ્ય ભાગમાં ધન આયન હોય છે, એટલે આયન વચ્ચે અપાકર્ષણ થાય, એટલે કન્ટિન્યુઅસલી ઘૂમતા જ રહે, બરાબર. એ નિલંબિત ના થાય, મતલબ અવલંબિત ના થાય, નીચે ના બેસે, બરાબર, એટલે કન્ટિન્યુઅસલી ઘૂમતા રહે અને કલીલ દ્રાવણ બને. ઓકે, એટલે આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થઈ શકતા નથી. અવક્ષેપિત મતલબ કે એક સાથે ગઠ્ઠો થઈ જવો અથવા તો જોઈન્ટ થઈ જવું, એવું નથી થતું. આમ મિશેલ રચનામાં એકત્રિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના અણુ મોટે ભાગે પ્રકાશનું પ્રકિરણન કરી શકતા હોવાથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય. હવે પ્રકિરણનમાં ક્યારે કયો રંગ સફેદ દેખાય, ક્યારે કયો રંગ બ્લુ દેખાય, એ તમે 11th કે 10th ચેપ્ટરમાં ભણ્યા છો, હે ને. જો કણ મોટો હોય અને એના દ્વારા પ્રકાશનું પ્રકિરણન થાય તો તમને સફેદ રંગ દેખાય. જો કણ એકદમ નાનો હોય, બરાબર, તો એના કારણે તમને જે પ્રકિરણન દેખાય બ્લુ કલરનું દેખાય, એવું તમે ભણ્યા છો. તો સાબુનો કણ જે છે અહીંયા મોટો છે, એટલે એના દ્વારા પ્રકિરણન થતો પ્રકાશ તમને સફેદ રંગનો દેખાય. એટલા માટે તમને સાબુનું દ્રાવણ ધૂંધળું અથવા તો વાદળ જેવું દેખાય છે, બરાબર છે. તો આ થઈ ગઈ સાબુની પ્રક્ષાલન વિધિ અથવા તો મિશ્ર રચના સમજાવો. તો 4 માર્કનો અગત્યનો સવાલ છે, એટલે મેં ટીક મારી છે, બરાબર. 4 માર્કમાં આ સવાલ યાદ કરી લેજો. આગળનું લખાણ અને આટલું લખાણ પ્લસ પેલી 5 આકૃતિઓ, મિશ્ર રચના અને સાબુનો અણુ, આટલું લખવું જરૂરી છે. ખ્યાલ આવી ગયો? તો મિશ્ર રચનાની કાર્યવિધિ સમજાવો, અથવા સાબુની પ્રક્ષાલન વિધિ સમજાવો, અથવા તો સાબુની ક્રિયાવિધિ સમજાવો. આ કોઈ પણ સવાલમાંથી પૂછી શકે. લખવાનું આટલું છે. તો આજે કેટલું ભણ્યા? સાબુ અને ડિટર્જન્ટ એટલે શું, અને મિશ્ર રચનાની કાર્યવિધિ, સાબુની પ્રક્ષાલન વિધિ ભણ્યા આજે. ઓકે, હવે તમને એવું થાય કે સર સાબુ પણ તેલનો અણુ દૂર કરે છે અને ડિટર્જન્ટ પણ તેલનો અણુ દૂર કરે છે, તો સાબુ અને ડિટર્જન્ટમાં ફરક શું છે? બરાબર, સાબુ જ વાપરવાનું, ડિટર્જન્ટ શું કામ વાપરીએ ભાઈ? તો સાબુ અને ડિટર્જન્ટ બંને વચ્ચે ભેદ શું છે? બંને શું અલગ અલગ કામ કરે છે? આમ તો એક જ કામ કરે છે, તેલના અણુને દૂર કરવાનું, પણ એની વચ્ચે થોડો ઘણો ડિફરન્સ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, બરાબર છે. અને થોડા ઘણા નાના પ્રવૃત્તિઓ છે નાની એવી, એ લઈ લઈશું, બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં ડિટર્જન્ટના સવાલ સાથે. ત્યાં સુધી ગુડ બાય.